क्या भ्रष्टाचार मुक्त भारत है? क्या न्यायतंत्र भ्रष्टाचार मुक्त है? क्या रोड रस्ताना जी काम हाले से એ મુક્ત છે ભ્રષ્ટાચાર મુક્ત છે? શું વેપાર તંત્ર જે ભારતમાં રહીને વેપાર કરે છે મોટા મોટા ઉદ્યોગપતિ તે ભ્રષ્ટાચાર મુક્ત છે? આ બધામાં ભ્રષ્ટાચાર ઝીણો મોટો લોજિક રીતે થાય છે, લીગલી રીતે નહીં. લીગલી રીતે એની સામે કાંઈ એક્શન ન થઈ શકે. આ હમણાં ટાંકી બનાવી એ પડી ગઈ, આપણે ગમે એ રોડ બનાવી વરા દોઢ વરમ તૂટી જાય. તો એ જે શહેરમાં બાંધકામ થાય છે, મોટી મોટી ઇમારતો બને છે, એમાં જે કાંકરી વપરાય છે, સિમેન્ટ વપરાય છે, એ કાંક તોડે છે તો કાંક સારું બને છે. એટલે અરવલ્લીમાંથી જેમ પહાડના પહાડ ગાયબ કરી નાખ્યા તો કાંક તૂટ્યું તો કાંક સારું બન્યું. તો જે સરકાર સારું બનાવે છે એ બેસ્ટમાં બેસ્ટ કેમ નથી બનતું? તમે તમારા ઘરમાં કાંઈ ઘર બનાવો કે ગમે એ વસ્તુ બનાવો તો તમે એમ કહો કે મારું ઘર સુંદર બનાવવું છે, તમે તમારી પૈસા ટકાની જે વ્યવસ્થા પ્રમાણે સરસ બનાવો. તો આ સરકારના પૈસે જે સરકારી કામ છે એ શ્રેષ્ઠ અને સુંદર ને ભ્રષ્ટાચાર મુક્ત કેમ નથી થતું? અને આપણને એમ ડરાવવામાં આવે છે કે અમે હિન્દુવાદી છે. તમે આજ જોઈ લીધું, શાસન હિન્દુવાદી ન હોય મુસલમાનવાદી. પોતાને જ્યારે પણ આફત આવે તો એ ગમે કરવા તૈયાર થઈ જાય. પણ આપણે જનતા, સામાન્ય જનતા, એને આ લોજિક રીતે કે અલોજિક રીતે જે ભ્રષ્ટાચાર થાય એ કેમ મુક્ત થવું એ વિચારવું જોઈએ. 6 મહિના જીઓએ મફતમાં આપણને વાપરવા દીધું, એ પછી ધીમે ધીમે એ જે પહેલો પ્લાન હતો એની કરતાં અત્યારે દોઢો થઈ ગયો. જે પહેલાં આપતા એની કરતાં દોઢો થઈ ગયો. તો એને મોંઘવારી નડી. સામાન્ય કૃષિ છે કે ખેતીમાં તે ઉપજમાં તે ઘઉંના દાણા છે કે કપાસ છે, એના દોઢા ભાવ ન થયા. કોઈ હજી કૃષિમાં જેની વસ્તુ છે એના ડબલના દોઢા ભાવ ન થયા. હવે આ આપણે ચૂકવવાના જ છે કાયમના માટે નેટના રિચાર્જના. એ લોજિક રીતે ભ્રષ્ટાચાર થયો કહેવાય કે એ આટલા વર્ષમાં આટલું કઈ રીતે વધારી શકે?